નમસ્કાર. આદિ શંકરાચાર્યજીના જીવન ચરિત્રની આ વિશેષ શ્રેણીના 8 અંકો દરમિયાન આપણે એમના જીવનમાં બનેલી ઘટનાઓ અને એમના જીવનના પ્રસંગો વિશે વાતો કરી. આ વિશેષ શ્રેણીના આજના અંતિમ અંકમાં વૈદિક ધર્મના પુનરુદ્ધાર અને પુનઃસ્થાપન દ્રઢ કરવા માટે એમણે કરેલા પ્રયાસો અને એમણે આપેલા યોગદાન, સંસ્કૃત વાંગ્મયમાં એમનું પ્રદાન, આ વિશેની વાતો કરીશું. આજની વાતોમાં મેં એક વધુ પુસ્તકનો સંદર્ભ લીધો છે અને એ પુસ્તક છે શ્રી ભાણદેવજીનું વેદાંત વિદ્યા. વેદાંત બાબતે એમણે બહુ સરળ શબ્દોમાં બહુ સરસ સમજૂતી આપી છે અને વેદ માટે શંકરાચાર્યજીના પ્રદાનની વાત કરતા પહેલા થોડી ક્ષણો આપણે વેદ અને વૈદિક ધર્મના મૂળભૂત અર્થને સમજી લઈએ. વેદ છે એ અપૌરુષેય ગણાય છે. એ ક્યારે લખાયો છે, કેટલા સમય દરમિયાન લખાયો છે એ વિશે કોઈ કશું જ દસ્તાવેજી પુરાવા નથી, પરંતુ અંદાજે 4 થી 5,000 વર્ષ પહેલા વેદ અસ્તિત્વમાં આવ્યા છે. અને એને અપૌરુષેય એટલા માટે ગણાય છે કે વેદના ઋષિઓ એ વેદના કર્તા કે સર્જક નથી, પણ વેદના ઋષિઓ એ વેદના દ્રષ્ટા છે. સનાતન ધર્મના વૈદિક દર્શન, સનાતન જ્ઞાનનું, વૈદિક જ્ઞાનનું જે એમને દર્શન થયું, એ દર્શન ઋષિઓએ એમાં ઉતાર્યું છે. એટલે જે ઋષિઓએ વેદનું સર્જન કર્યું છે એવો શબ્દ નથી વપરાતો, ઋષિઓ વેદના દ્રષ્ટા છે એવો શબ્દ વપરાય છે. અને એટલા માટે વેદ અપૌરુષેય ગણાય છે. એનું કયો વેદ કયા સંજોગોમાં અથવા બે વેદ વચ્ચેનો સમયગાળો કેટલો, એવું કશું જ કોઈ પણ ટાઈમલાઈન, કોઈ પણ દસ્તાવેજી પુરાવાઓ આપણી પાસે ઉપલબ્ધ નથી. આમ છતાં હજારો વર્ષોથી, 4-5,000 કે એથી વધુ વર્ષોથી સનાતન ધર્મની પરંપરાઓ વેદ અનુસાર ચાલી આવે છે અને વેદમાં કહેલી વાતો, વેદમાં વહેંચાયેલું જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિ એટલે સ્મરણથી અને બીજાને સંભળાવીને કહેવાથી એમ પેઢી દર પેઢી હજારો વર્ષોથી સચવાતું આવ્યું છે. અને વેદને આપણા ભારતીય દર્શનમાં, સનાતન ધર્મના દર્શનમાં તર્કથી પણ ઉપર સ્થાન આપવામાં આવ્યું છે. અને એટલે જ શ્રીમદ શંકરાચાર્ય પણ કહે છે કે તર્કો પ્રતિષ્ઠિત, તર્કથી ઉપર જેની પ્રતિષ્ઠા છે એ વેદ છે. તો આ વેદ બાબતે આપણે વાત કરવી છે. અને એ વેદના આપણે સૌ જાણીએ છીએ મુખ્યત્વે 4 પ્રકાર છે. 4 પ્રકારના વેદ આપણે ત્યાં આપણે માનીએ છીએ. એમાં પહેલું ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન વેદ ગણાય છે અને વિષયની દ્રષ્ટિએ સૌથી ગંભીર અને મહત્વપૂર્ણ પણ છે. કદની દ્રષ્ટિએ પણ ચારેય વેદમાં આ વેદ સૌથી મોટો ગણાય છે. આ વેદમાં કુલ 10 મંડલ, 1028 સૂક્ત અને 10,552 મંત્રોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ચારેય વેદની મંત્રોને ઋચા શબ્દ વાપરવામાં આવે છે, કારણ કે ઋત એટલે સત્ય. તો એ અનુસંધાને વેદના તમામ મંત્રને ઋચા કહેવામાં આવે છે. આ ઋચા એટલે છંદોબદ્ધ રચના છે એક જાતની, અને સૂક્ત એટલે થોડા મંત્રોનો એક સમૂહ. ઋગ્વેદની 2 વિદ્યમાન શાખાઓ છે, શાકલ શાખા અને બાષ્કલ શાખા. પણ શાકલ શાખા વિશેષ પ્રચારમાં છે. પછી બીજો જે વેદ છે એ યજુર્વેદ. યજુર્વેદની 2 સંહિતાઓ છે, કૃષ્ણ સંહિતા અને શુક્લ યજુર્વેદ સંહિતા. કૃષ્ણ યજુર્વેદની 3 શાખાઓ પ્રચલિત છે, તૈત્તરીય, કાઠક અને મૈત્રાયણી. જ્યારે શુક્લ યજુર્વેદની 2 શાખાઓ પ્રચલિત છે, કાણવ અને માધ્યંદિન. પણ શુક્લ યજુર્વેદમાં મોટે ભાગે યજ્ઞ વિધિના મંત્રોનો સંગ્રહ છે. યજ્ઞાદિ, હવનાદિમાં જે આપણે મંત્રોચ્ચાર થાય છે એ બધા યજુર્વેદમાંથી લેવાયેલા છે. અને કદની દ્રષ્ટિએ ચારેય વેદોમાં યજુર્વેદ સૌથી નાનો વેદ ગણાય છે. એ પછી છે સામવેદ.
સામવેદ એ ગેય મંત્રો, ગાઈ શકાય એવા મંત્રોનો સમૂહ છે. એની ગાવાની એક સવિશેષ પદ્ધતિ રહેલી છે અને એવું કહેવાય છે કે ભારતીય સંગીતનો જન્મ સામવેદની ઋચાઓના સામગાનમાંથી થયો છે. અને એના વિશેષ ગાનની જે પરંપરા છે, સામવેદની ઋચાઓના વિશેષ ગાનની, એ હજી આજે પણ ભારતમાં પ્રચલિત છે. અને કેટલાક ગુરુકુળોમાં અથવા કેટલાક ઋષિ પરંપરા પ્રકારની વિદ્યા વ્યવસ્થામાં આ સામગાન પણ પાઠશાળાઓમાં શીખવવામાં આવે છે. સામવેદ ના 3 શાખાઓ છે અત્યારે અસ્તિત્વમાં છે. આમ તો અનેક શાખાઓથી કહેવાય છે, પણ એની 3 શાખાઓ મુખ્યત્વે અસ્તિત્વમાં છે: રાણાયણીય શાખા, કૌથુમી શાખા અને જૈમિનીય શાખા. અને સામવેદના મુખ્યત્વે 2 વિભાગ પણ છે: પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક. પૂર્વાર્ચિકમાં 6 અધ્યાયો અને 650 મંત્રો છે, જ્યારે ઉત્તરાર્ચિકમાં 21 અધ્યાય અને 1225 મંત્રો છે. અને એના ગાનના પણ એના છંદના આધારે વિવિધ પ્રકારો, 7 થી 8 કે 12 પ્રકારના એના સામગાન થાય છે. અને ચોથો વેદ છે અથર્વવેદ. અથર્વવેદ એ વિશિષ્ટ પ્રકારના પ્રયોગોનો સંગ્રહ છે. એના 2 વિભાગ છે: અથર્વ વિભાગ અને આંગિરસ વિભાગ. એટલે એને અથર્વાંગિરસ વેદ પણ કહેવાય છે, પણ અથર્વ વેદ તરીકે એ વધારે પ્રચલિત છે. એની 9 શાખાઓ અસ્તિત્વમાં હતી એવું માનવામાં આવે છે, પણ અત્યારે પીપલાદ નામની એની 1 શાખા અસ્તિત્વમાં છે. તો આ મુખ્યત્વે 4 વેદો છે અને એ અપૌરુષીય વેદો વૈદિક ધર્મનો પાયો છે. હવે આ વેદોનો અર્ક જે છે એ ઉપનિષદોમાં સચવાયો છે. ઉપનિષદનો એક એક શબ્દ એક મંત્ર બરાબર છે. તો આ ઉપનિષદો મુખ્યત્વે 11 ઉપનિષદ, એટલે એકાદશ ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, આ 3 ગ્રંથોને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. વૈદિક ધર્મનું તરફ પ્રસ્થાન કરવા માટેનો આ 3 મૂળભૂત સમજૂતી જરૂરી છે અને આ 3 મળીને વેદાંતની પ્રસ્થાનત્રયી માનવામાં આવે છે. તો અને એક આચાર્ય પરંપરામાં તો એવું પણ છે કે જે આ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખી શકે એને જ આચાર્યની પદવી મળે. જે આપણે અગાઉના અંકમાં જોયું હતું કે બાલશંકરે જ્યારે આ પ્રસ્થાનત્રયી એટલે કે આ 3 પ્રકારના ગ્રંથો ઉપર ભાષ્ય લખ્યા ત્યારે એમને આચાર્યની પદવી મળી અને એ પછી એ શંકરાચાર્ય તરીકે ઓળખાયા. હવે આ વેદાંતમાં વેદ અને ઉપનિષદના અર્કમ એટલે વેદાંત, એમાં જુદા જુદા આચાર્યોએ પોતાના જુદા જુદા દ્રષ્ટિકોણ આપ્યા છે. સૌથી પહેલી વાત કરીએ તો અદ્વૈતવાદ એ દ્રષ્ટિકોણ આપ્યો છે આદિ જગતગુરુ આદિ શંકરાચાર્યએ, જેમાં અદ્વૈત તત્વ એટલે બધું જ એક છે, બીજું કશું છે જ નહીં, અદ્વૈત, નોન ડ્યુઆલિટી, આ એક જ થિયરી ઉપર અદ્વૈતવાદ આખો સમજાવવામાં આવ્યો છે. અને શંકરાચાર્યજીએ પોતાના તમામ ગ્રંથોમાં, પોતાના તમામ ભાષ્યોમાં તર્કબદ્ધ રીતે અદ્વૈતવાદની સ્થાપના કરી છે. બીજો એક વાદ છે વિશિષ્ટાદ્વૈતવાદ. હવે આ વાદનું પ્રતિપાદન કર્યું છે શ્રી રામાનુજાચાર્યએ, જેને આ વાદના પ્રધાન આચાર્ય માનવામાં આવે છે. એ પછી છે શુદ્ધાદ્વૈતવાદ. શુદ્ધાદ્વૈતવાદ એટલે શ્રી વલ્લભાચાર્યજીએ જે અણુભાષ્યની રચના કરી અને આ વાદને પ્રતિપાદિત કર્યો. એ પછી શ્રી નિમ્બાર્કાચાર્યએ દ્વૈતાદ્વૈતવાદ, દ્વૈત અને અદ્વૈત બંનેના સમન્વયની વાત મૂકી અને એ નિમ્બાર્કાચાર્યજી પ્રધાન આચાર્ય તરીકે આ વાદના ગણાય છે. એ પછી દ્વૈતવાદ. તો દ્વૈતવાદ છે એ શ્રી માધવાચાર્યજીએ એ પ્રતિપાદિત કર્યું, એટલે એ એના પ્રણેતા અને આચાર્ય ગણાય છે. અને અચિંત્ય ભેદાભેદવાદ આ શ્રી ચૈતન્ય મહાપ્રભુની દર્શનના આધારે પ્રસ્થાપિત થયેલો વાદ છે. અને એ વાદમાં સમાનતા પણ, આ બધા જ 6 વાદ છે, 6 વાદમાં સમાનતા પણ ઘણી છે અને અસમાનતા પણ ઘણી છે. સૌએ પોતપોતાની રીતે કર્યું છે, પણ મુખ્ય અદ્વૈતવાદ એક બાજુ છે ને એક બાજુ બાકીના 5 વાદ છે. અદ્વૈતવાદમાં જ્ઞાનને જ આત્માની મુક્તિ માટેનું અંતિમ સાધન ગણવામાં આવ્યું છે, એટલે સ્પષ્ટપણે જ્ઞાન માર્ગી વાદ છે. જ્યારે બાકીના 5 જે વાદ છે એમાં ભક્તિને જ્ઞાન કરતા વધારે ઉપરનું સ્થાન આપીને આત્માના મોક્ષ માટે અંતિમ સાધન તરીકે ભક્તિ માર્ગને ગણવામાં આવ્યો છે. તો અહીં પાયાનો તફાવત આ બધા વાદ વચ્ચે છે.
અને પણ જ્યારે વેદાંતની વાત થાય છે ત્યારે મુખ્યત્વે અદ્વૈતવાદના સંદર્ભમાં થતી હોય એવું અત્યાર સુધીના સંશોધનોમાં જણાયું છે. જગતગુરુ આદિ શંકરાચાર્ય એમના જે કોઈ ભાષ્યો લખ્યા અને એમણે જે પરંપરાઓ સ્થાપિત કરી, વૈદિક પરંપરાઓનું પુનઃસ્થાપન કરવા માટે, એમાં એમણે 4 મહાવાક્યો નો પણ આધાર લીધો છે. અને વેદાંતના આ 4 મહાવાક્યો ભારતીય દર્શનને, સનાતન ધર્મના વૈદિક દર્શનને સમજવા માટે પાયો છે. અને એ દરેક મહાવાક્ય એટલે શ્લોકનો પણ ચોથો ભાગ છે, એ દરેક વેદમાંથી લેવામાં આવ્યો છે. વેદની અંદર આવતા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. દાખલા તરીકે તત્વમસી, આ પહેલું મહાવાક્ય છે, તે તું છે. તો આ સ્થાપિત કરવા માટે છાંદોગ્ય ઉપનિષદમાંથી આ લેવામાં આવ્યું છે. અને છાંદોગ્ય ઉપનિષદ છે એ સામવેદનું ઉપનિષદ છે, એટલે સામવેદમાંથી શબ્દ આવ્યો, મહાવાક્ય આવ્યું તત્વમસી, તે તું છે. એવી રીતે યજુર્વેદનું ઉપનિષદ છે બૃહદારણ્ય ઉપનિષદ, એમાંથી એક શબ્દ આવ્યો અહમ બ્રહ્માસ્મિ. આ મહાવાક્ય છે યજુર્વેદનું પ્રતિનિધિત્વ કરે છે. એ પછી પ્રજ્ઞાનમ બ્રહ્મ એવું એક મહાવાક્ય આ ભારતીય દર્શનને મળ્યું છે કે દરેક જીવ બ્રહ્મ છે. તો એ ઋગ્વેદનું જે ઉપનિષદ ઐતરેય ઉપનિષદ છે એમાંથી લેવામાં આવ્યું છે. અને ચોથું મહાવાક્ય જે અથર્વવેદના માંડુક્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે એ છે અયમાત્મા બ્રહ્મ, એટલે કે આ આત્મા છે એ જ બ્રહ્મ છે. મૂળભૂત રીતે આ 4 મહાવાક્યો 4 વેદનો સાર છે. અને 4 વેદ અંતે તો આ બધું જ બ્રહ્મ છે એ સિદ્ધાંતને પ્રતિપાદિત કરે છે. તો આ 4 મહાવાક્યોનો પણ આધાર લઈને આદિ શંકરાચાર્યજીએ અને એમના ગુરુ ગોવિંદપાદાચાર્યજીએ પણ અદ્વૈતવાદનું પ્રસ્થાપન કર્યું છે. શંકરાચાર્યજીના જન્મ વખતે આપણે અગાઉના અંકોમાં જોયું એમ કે વૈદિક ધર્મ છે કર્મકાંડમાં ફસાયો હતો, બૌદ્ધ ધર્મ અને બીજા સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો હતો અને અંદરથી ખોખલાપણું થયું હતું. તો એ વખતે તાંત્રિકો પણ બહુ જોરમાં હતા. માનવ બલિ સુધીના પ્રયોગો એ સમયે તાંત્રિકોએ શરૂ કરી દીધા હતા. અને શુદ્ધ વૈદિક ધર્મની પુનઃસ્થાપના એ વખતે તાતી જરૂરિયાત હતી. એ વખતે આદિ શંકરાચાર્યજીનો આ પૃથ્વી પર જન્મ થયો અને એમણે આ ભગીરથ કાર્ય પોતાની બહુ ઓછી આયુમાં કર્યું. અને એ વૈદિક ધર્મના પુનરુદ્ધાર અને વેદાંત દર્શનની પુનઃ પ્રતિષ્ઠા માટે શંકરાચાર્યએ ભારતભરની 3 વખત પદયાત્રા કરી અને ભિન્ન ભિન્ન મતોના ધુરંધર વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. ઘણા બધા કિસ્સાઓમાં શાસ્ત્રાર્થમાં હાર સ્વીકારીને બીજા મતના વિદ્વાનોએ પણ એમનું શિષ્યત્વ સ્વીકાર્યું એવું પણ શાસ્ત્રોમાં જોવા મળે છે. અને ખોખલા ધર્મ, ખોખલા જે થિયરીઓ હતી બધી, જે મૂળભૂત વૈદિક ધર્મને હાનિકારતા હતી, એ બધી થિયરીને, એ બધા વાદ વિવાદને એમણે દેશની બહાર મોકલવાનું કામ કર્યું. એ રીતે એમણે તાંત્રિકોને પણ હરાયા. અગાઉના અંકોમાં જોયું, તાંત્રિકોએ એમનો જીવ લેવા માટે, એમની હત્યા કરવા માટે પણ પ્રયાસો કરેલા, પરંતુ એ તાંત્રિક મતની પણ એમણે પોકળતા સિદ્ધ કરી અને મનુષ્ય બલિ પણ એમણે બંધ કરાવ્યા અને સામાન્ય પ્રજાજનને મૂળ વૈદિક ધર્મ તરફ વાળી, પંચદેવ પૂજા તરફ વાળી, પંચ યજ્ઞ તરફ વાળી અને વૈદિક ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું એમણે કામ કર્યું. શંકરાચાર્ય વિશે આટલા ઉલ્લેખ સાથે ભાણદેવજીના પુસ્તકના સંદર્ભ પછી હું પુનઃ શ્રી ગૌતમભાઈ પટેલના પુસ્તકની વાત કરીશ કે જેમાં આપણે શંકરાચાર્યનું સંસ્કૃત વાંગ્મયમાં કેટલું પ્રદાન છે અને એમણે જે 4 મઠની સ્થાપના કરી એ વિશે આપણે વાત કરીએ. સંસ્કૃત વાંગ્મયમાં જગતગુરુ આદિ શંકરાચાર્યનું જે અદ્ભુત પ્રદાન છે, કદાચ એમના નામે જેટલું સંસ્કૃત સાહિત્ય છે, જેટલા સ્તોત્રો, જેટલા ભાષ્યો છે, એટલું સંસ્કૃત સાહિત્ય એ પછી 5000 વર્ષ વીત્યા છતાં કોઈ પણ વ્યક્તિના નામે નોંધાયું નથી. આદિ શંકરાચાર્યના ગ્રંથોની વાત કરીએ તો એમના ગ્રંથોમાં આપણે 3 વિભાગમાં વહેંચીએ તો ભાષ્ય ગ્રંથો, પહેલા એમણે જે બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, ઉપનિષદો એના ભાષ્ય કર્યા, એ પહેલો વિભાગ. બીજો વિભાગ સ્તોત્રો, કેટલી સ્તોત્ર એમણે રચ્યા છે, સ્તોત્રાવલી વાળી વાત કરીએ. અને ત્રીજો વિભાગ પ્રકરણ ગ્રંથો કે જેમાં વર્ણનાત્મક ગ્રંથ બન્યા હોય તે. ભાષ્ય ગ્રંથોમાં બ્રહ્મસૂત્ર ભાષ્ય એમનું મુખ્ય છે અને અત્યંત પ્રસિદ્ધ પણ છે.
અને એ પ્રસન્ન ગંભીર સાહિત્ય તરીકે એને ઓળખવામાં આવે છે. ભાષ્ય ગ્રંથોમાં બીજા ક્રમે આવે છે ભગવદ્ ગીતાનું ભાષ્ય. ભગવદ્ ગીતા જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ ત્રણેયનો સમન્વય કરતું એક શાસ્ત્ર છે. પણ શંકરાચાર્યજીએ ભગવદ્ ગીતા પરના ભાષ્યમાં જ્ઞાન યોગ ઉપર વધારે એમણે ફોકસ કર્યું છે. ઉપનિષદ 12 પ્રકારના ઉપનિષદનું ભાષ્ય પણ શ્રી શંકરાચાર્યજીએ કર્યું છે અને એ બહુ 12 ઉપનિષદ પરનું ભાષ્ય એનું અજોડ ગણાય છે. હવે આ 3 મુખ્ય ભાષ્ય પછી એમણે માંડુક્ય ઉપનિષદ પર અલગ ભાષ્ય લખ્યું છે અને વિષ્ણુ સહસ્ત્રનામ, સનત સુજાતીય ભાષ્ય, લલિતા સહસ્ત્ર ભાષ્ય, માંડુક્ય કારિકા નામનું ભાષ્ય અને પાતંજલ યોગ ભાષ્ય વિવરણ, આવા ભાષ્ય ગ્રંથો પણ શ્રી શંકરાચાર્યજીએ આપ્યા છે. બીજા વિભાગમાં એમના સ્તોત્ર ગ્રંથો. તો એમના સ્તોત્ર ગ્રંથોમાં એમણે અનેક સ્તોત્રો રચ્યા છે અને એમાં પ્રાણ અને પ્રકૃતિ એટલે કે મહાદેવજી અને માતાજી બંનેની સ્તુતિઓ પણ ઘણી બધી એમાં એમણે લખી છે. અમુક સ્તોત્રો એવા છે કે જેના અર્થ ઉપરથી એવું લાગે, જે દેવ્યાપરાધ સમાપન સ્તોત્ર છે, તો એમાં એક જગ્યાએ એક શ્લોકમાં મયા 85 તે અધિકમપની તે તો વયસી, મને 85 વર્ષ થયા. તો એ શંકરાચાર્યજીએ લખ્યું ન હોય પણ એમની પરંપરામાં આવેલા પછીના શંકરાચાર્યએ લખ્યું હોય એવું પણ બની શકે. પણ મોટાભાગના બીજા સ્તોત્રો જે એનું અર્થ ગાંભીર્ય અને જેની છંદોબદ્ધતા છે, જેનું લય છે, જેની જ્ઞાન સભરતા છે, એ જોતા આદિ શંકરાચાર્યજીએ જ રચ્યા હોય એવું માની શકાય. આ સ્તોત્રોની ભાષા, કલ્પના, ભાવ વગેરે એટલા બધા મધુર, મનોહર અને આકર્ષક છે કે આજે પણ લાખો લોકો એ સ્તોત્રોનો પાઠ કરે છે અને એ સ્તોત્રો દ્વારા એમનો પૂજાપાઠ રોજ સવારે થતો હોય છે. તો આ પણ એમનું સ્તોત્રાવલી નામનો જે ગ્રંથ છે, જે અત્યારે મારી પાસે છે, એ સ્તોત્રાવલી ગ્રંથમાં એક 220 સ્તોત્રો આપેલા છે, જે પ્રાતઃસ્મરણ સ્તોત્રથી શરૂ કરી અને તત્વબોધ સ્તોત્ર સુધીના 220 સ્તોત્ર એમના સ્તોત્રાવલી નામના ગ્રંથમાં આપેલા છે. એ સિવાય ત્રીજા પ્રકારના પ્રકરણ ગ્રંથો છે, જેમાં એમણે અપરોક્ષાનુભૂતિ, આત્મબોધ, અદ્વૈતાનુભૂતિ, ઉપદેશ સહસ્ત્ર, જીવનમુક્ત લહેરી, કોપિન પંચક, તત્વબોધ, નિર્વાણ મંજરી, બ્રહ્મજ્ઞાન માલા, મણિરત્ન માલા, વિજ્ઞાન સુધા, વિવેક ચૂડામણી, સતશ્લોકી, સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ, આવા પ્રકરણ ગ્રંથો પણ આદિ શંકરાચાર્યના હોવાનું માનવામાં આવે છે. થોડા મતભેદ એમાં સંશોધકોમાં છે કે એ પછીની પરંપરામાં આવેલા, એમની શિષ્ય પરંપરામાં આવેલા શંકરાચાર્ય દ્વારા પણ આ રચેલા હોય એવું બને. શંકરાચાર્યજીએ બીજું જે એક મહત્વનું કામ કર્યું છે એ છે એમણે જે 4 દિશામાં 4 મઠ સ્થાપ્યા. એટલું જ નહીં, એ 4 મઠને 4 વેદના પ્રચાર પ્રસારનું કામ પણ સોંપ્યું. સૌથી પહેલો એમણે પૂર્વમાં ગોવર્ધન મઠ જગન્નાથપુરીમાં સ્થાપ્યો અને એને ઋગ્વેદ નું કામ સોંપી, ઋગ્વેદના સંવર્ધનનું કામ સોંપી અને પદ્મપાદાચાર્યને એ મઠની જવાબદારી સોંપી. બીજો દક્ષિણમાં શૃંગેરી મઠ, રામેશ્વર ક્ષેત્રમાં જે બન્યો એ શૃંગેરી મઠ, એમાં યજુર્વેદ એ મઠને સોંપી અને સુરેશ્વરાચાર્યજીને એ મઠની જવાબદારી સોંપી છે. એ પછી પશ્ચિમમાં શારદા મઠ, જે દ્વારિકા ક્ષેત્રમાં આવેલો છે, એ શારદા મઠ સામવેદ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે અને હસ્તમલાકાચાર્ય નામના એમના જે મુખ્ય શિષ્ય હતા એમને શારદાપીઠની જવાબદારી સોંપી અને અથર્વવેદ આપ્યો છે એમણે જ્યોતિર્મઠ, એટલે બદ્રીનારાયણ ક્ષેત્રમાં જે જ્યોતિર્મઠ છે ઉત્તર દિશામાં, એની જવાબદારી તોટકાચાર્યને સોંપી. આમ પોતાના 4 મુખ્ય શિષ્યોને આ 4 મઠની જવાબદારી સોંપી અને એમના પોતાના જીવનનો થોડો હિસ્સો એણે કાંચીના મઠમાં પણ વિતાવ્યો. તો આ જે એમણે મઠની સ્થાપના કરી અને 4 દિશામાં એક સરખું, એક સરસ રીતે, એક ઓર્ગેનાઇઝડ વેમાં કામ થાય એ સુનિશ્ચિત કર્યું. આ બધું જોતા એવું લાગે કે શંકરાચાર્યજી બહુ સારા સાહિત્યકાર તો હતા જ, પણ બહુ સારા વ્યવસ્થાપક પણ હતા અને એ એંગલથી, મેનેજમેન્ટ એંગલથી શંકરાચાર્યજીની વ્યવસ્થાનો હજી કોઈ અભ્યાસ થયો નથી. પણ
જે રીતે એમણે મઠોની સ્થાપના કરી એવી જ રીતે એમણે સંન્યસ્ત માટેના નિયમોને પણ ઘડ્યા અને એ સંન્યસ્ત માટેની નિયમાવલી પણ એમણે અમલમાં મૂકી. આપણે જે 10 નામી અખાડા એવો શબ્દ વાપરીએ છીએ તો 10 પ્રકારના સંન્યાસીઓને એમણે વ્યાખ્યાયિત કરી અને એ 10 પ્રકારના સંન્યાસીઓના નામ આપ્યા કે જે અરણ્યમાં રહેતા હોય એ સંન્યાસી, શહેરમાં રહેતા હોય એ સંન્યાસી, આવી રીતના એમણે અલગ અલગ નામ આપ્યા. તો એ 10 નામી અખાડાની સ્થાપના પણ શંકરાચાર્યજીના સંન્યાસ અંગેના નિયમોને આધીન લઈને કરવામાં આવી છે, જે આજે પણ હજારો વર્ષ પછી આજે પણ એ અસ્તિત્વમાં છે. તો આ બધી વિગતો સાથે એક બીજી વિશેષ વિગત હું આપની સાથે શેર કરવા માંગીશ કે આદિ શંકરાચાર્યજીએ મઠો સ્થાપ્યા એ ઉપરાંત એમણે જે શાસ્ત્રાર્થ કરીને વૈદિક ધર્મની સિદ્ધતા, વૈદિક ધર્મની સત્યતા સિદ્ધ કરી. એ પછી બહુ આમૂલ પરિવર્તન પછીના ઘણા વર્ષો સુધી, ઘણા સૈકાઓ સુધી, ઘણી સદીઓ સુધી વૈદિક ધર્મના પરિવર્તનની અસરો દેખાય છે અને એ આપણે આજે પણ અનુભવી શકીએ છીએ. શંકરાચાર્યજીએ એમના ભાષ્યો, એમના ગ્રંથો, એમના સ્તોત્રો એ જે આપ્યું છે એમાં એમની શૈલી એક વિશેષ પ્રકારની ઉડીને આંખે વળગે એવી શૈલી છે. સૌથી પહેલું લાઘવ. એમના સાહિત્યમાં લાઘવ બહુ મજબૂત રીતે રજૂ થાય છે. બીજું છે તર્ક. તર્ક પણ કારણ કે એમને શાસ્ત્રાર્થમાં ઘણા બધા મતના નિષ્ણાતોને મહાત આપી છે, તો એ તર્ક પણ એમનો જબરદસ્ત છે. અર્થ ગાંભીર્ય એમનું બહુ સરસ છે. એમની જે શૈલી છે એમને પણ સાહિત્યકારોએ વખાણી છે કે એ શૈલીમાં ક્યાંય તે વિરોધી મત પ્રત્યે તુચ્છકાર નથી, ક્યાંય પણ કોઈ એવા નિમ્ન સ્તરના શબ્દ પ્રયોગો વિરોધી મત માટે નથી અને છતાં વૈદિક મતને ઉપરનું સ્થાન મળે છે. તો આ પણ એમની ભાષા ઉપરની અને આંતરિક સ્વસ્થતાની નિશાની ગણવામાં આવે છે. તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ પણ એમણે બહુ ઓછા શબ્દોમાં મહત્વના તર્ક આપીને એમની તર્કબદ્ધતા પણ સિદ્ધ કરી છે. અને શંકરાચાર્યજી વિશે ભારતમાં જે તો સંશોધનો થયા જ છે, વિદેશોમાં પણ સંશોધન થયા છે અને ભારતના સંશોધનોમાં અત્યાર સુધીનો અભ્યાસ ઉપરથી એવું મને લાગ્યું છે કે સૌથી વધારે સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ શંકરાચાર્યજી અને એમના પ્રદાન વિશે ઘણા બધા સંશોધનો કર્યા છે, ઘણા બધા ગ્રંથો ભારતને આપ્યા છે. એક જગ્યાએ રાધાકૃષ્ણનજી લખે છે કે શંકરા સ્ટેન્ડ્સ આઉટ એઝ અ હિરોઇક ફિગર ઓફ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ સમવોટ મોટલી ક્રાઉડ ઓફ ધી રિલિજિયસ થિંકર્સ ઓફ મિડલ ઇન્ડિયા. મધ્યવર્તી ભારતમાં જે જુદા જુદા મતોનું એક ટોળું હતું એમાં એક હિરોઇક ફિગર તરીકે શંકરાચાર્ય ઉપસી આવે છે. હિઝ ફિલોસોફી સ્ટેન્ડ્સ ફોર્થ કમ્પ્લીટ, નીડિંગ નાઇધર એ બિફોર નોર એન આફ્ટર. એમણે જે દર્શન આપ્યું છે, એમણે જે ફિલોસોફી આપી છે, એમની પહેલા ક્યારેય કોઈ આપી શક્યું નથી ને એ પછી એટલી મજબૂત, એટલી સુદૃઢ ફિલોસોફી કોઈ આપી શક્યું નથી. હિન્દુઇઝમ અને બુદ્ધિઝમ પરના એક અભ્યાસમાં સર ચાર્લ્સ એલિયટ નામના વિદ્વાન લખે છે કે ધ સિસ્ટમ ઓફ શંકરા ઇન કન્સિસ્ટન્સી, થોટફુલનેસ એન્ડ પ્રોફાઉન્ડિટી હોલ્ડ્સ ધ ફર્સ્ટ પ્લેસ ઇન ઇન્ડિયન ફિલોસોફી. એટલે આ અભ્યાસો અને આપણું એ રિયલાઇઝેશન પણ છે કે શંકરાચાર્ય પછી 5000 વર્ષ સુધી એવી વિભૂતિ વૈદિક ધર્મને મળી નથી. રાધાકૃષ્ણનજી એક જગ્યાએ પણ લખે છે કે શંકરાચાર્ય દાર્શનિક છે, કવિ છે, જ્ઞાતા છે, સંત છે, રહસ્યવાદી, મિસ્ટિક પણ છે અને ધર્મક્ષેત્રના પ્રખર સુધારક પણ છે. આટલું બધું એક જ વ્યક્તિમાં હોય એવી વિભૂતિ એમના પછી કોઈ આપણને મળી નથી. નાના પાલખીવાળાએ પણ એક જગ્યાએ લખ્યું છે કે આદિ શંકરાચાર્ય વોઝ એ કર્મયોગી, ભક્તિયોગી એન્ડ જ્ઞાન યોગી. હી વોઝ રાઇટ ઇન ધી ફોરફ્રન્ટ ઇન ઈચ કેટેગરી. દરેક શ્રેણીમાં એ હંમેશા નેતૃત્વ આપે છે. તો આ બધા વિશેષ મહાનુભાવોએ પણ એમના કાર્યની આ રીતે નોંધ લીધી છે. પંચાયતન પૂજાથી વૈદિક ધર્મને સામાન્ય માણસ સુધી પહોંચાડી અને દેશની એકતાની, ધાર્મિક એકતાની જે ભાવના એમણે દ્રઢ કરી છે, જે હજારો વર્ષ પછી આજે પણ એના ફળો દેખાય છે. આપણા આ યુગના આ એક પેરેગ્રાફ હું આમાંથી શ્રી ગૌતમભાઈ પટેલની પુસ્તકમાંથી વાંચવો મને ગમશે, જે આખા જ આપણે આ વિશેષ શ્રેણીનો સાર છે.
ભારતની ભાવાત્મક એકતાને સિદ્ધ કરવામાં અને પ્રત્યેક વ્યક્તિના આત્મગૌરવને પુનઃસ્થાપિત કરવામાં યુગ પુરુષ મહામાનવ આદિ શંકરાચાર્યના પેંગડામાં પગ નાખે તેવો કોઈ પણ મહાનુભાવ હજુ જન્મવાનો બાકી છે. આપણા આ યુગના એક પ્રખર બૌદ્ધિક ચિંતક, એક વખતના ભારતના અમેરિકા ખાતેના રાજદૂત અને સુપ્રસિદ્ધ વકીલ એવા નાના પાલખીવાળાએ પણ આ વિશે લખ્યું છે કે હું જેને આધ્યાત્મનું સામ્રાજ્ય કહું છું, કે એમ્પાયર ઓફ સ્પિરિટ, આધ્યાત્મનું સામ્રાજ્ય કહું છું, તેની સ્થાપના આદિ શંકરાચાર્યએ કરી હતી. અનેક યુગો આવ્યા અને ગયા, રાજ્યો સમૃદ્ધ થયા અને નાશ પામ્યા, પરંતુ આદિ શંકરાચાર્યનું આધ્યાત્મનું સામ્રાજ્ય હજુ અકબંધ છે. જ્યાં સુધી આપણી જનતામાં આદિ શંકરાચાર્યનો સ્પિરિટ, એમના વિચારો અસ્તિત્વમાં છે, ત્યાં સુધી આ દેશ મહાન છે, મહાન છે, મહાન છે. તો આવી સરસ અંજલિ નાને પાલખીવાળાજીએ પણ શંકરાચાર્યજીને આપી છે. સંસ્કૃત પ્રત્યેની, સંસ્કૃત ભાષા પ્રત્યેનો મારા અનુરાગને લઈને અને મારા માતા પિતાના પણ સંસ્કૃત પ્રત્યેના અનુરાગને કારણે મને આ શ્રેણી એનો વિચાર આવ્યો અને મેં એ આપની સમક્ષ રજૂ કરી છે. કોઈ પણ ક્યાંય ક્ષતિ રહી હોય તો એ મારી ક્ષતિ છે, અને એમાં ક્યાંય પણ આપને જો વિશેષતા મળી હોય તો એ આદિ શંકરાચાર્યના જીવન કર્તૃત્વની વિશેષતા છે, એમના જીવન વિશેના રજૂ થયેલા ગ્રંથોની વિશેષતા છે. શ્રી ગૌતમભાઈ પટેલ સાહેબનો પણ હું આભારી છું કે જેમણે એમના ગ્રંથને સંદર્ભ ગ્રંથ તરીકે લેવા માટે મને આશીર્વાદ આપ્યા. આ સાથે આપણે જગતગુરુ આદિ શંકરાચાર્યની આ શ્રેણી અહીંયા શ્રેણીની પૂર્ણાહુતિ કરીએ છીએ. બીજા વિચારો સાથે, નવા પુસ્તકો સાથે, નવા આત્મોલ્લાસ આપતી ઘટનાઓ સાથે આપણે ફરી આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.